હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। આપણે ઉઠી ગયા છીએ સવારમાં વહેલા। ઉઠીને કરી લીધું છે મેં બ્રશ કરીને જોયું કે મારે જલપરીને નાસ્તો કરવાનો બાકી હતો, તો તેને નાસ્તો કરાવી લીધો છે। પછી તરત જ આપણે ઘરની બહાર નીકળ્યા તો જોઈ લ્યો ગાઈઝ, આ છે આપણું એક્ટિવા। બહાર નીકળી ગયા અને એક્ટિવાને ચાલુ કરીને આપણે નીકળ્યા બસ સ્ટેન્ડ તરફ। બસ સ્ટેન્ડને ચાનો કાંટો ચડાવ્યા બાદ ચા પીને તરત જ આપણે નીકળી ગયા ઘરે રિટર્ન થવા માટે। ઘરે જતાં જતાં રસ્તામાં જોઈ ગયા આપણે આપણા ભાઈને જોઈને તરત જ ગાડીને મારી દીધી છે બ્રેક। ગાડી ઊભી રાખીને ભાઈને મળ્યા અને જોયું તો ભાઈ તેના માણસો પાસે પોતાનું કામ કરાવી રહ્યો હતો। તો આપણે તેને મળીને તરત જ ઘર તરફ નીકળી ગયા। ઘરે પહોંચીને નાહવા માટે મૂક્યું પાણી મૂકતા હીટર પડી ગયું પાણીમાં, તો મમ્મી ખીજાણા। નાઈને આપણે થઈ ગયા હતા ફ્રેશ અને કરી લીધા હતા સૂર્યદાદાના દર્શન। હવે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઓફિસ માટે। આપણે પહોંચી ગયા ઓફિસે અને ગણપતિ દાદાના દર્શન કરીને તરત જ કર્યું ઓફિસનું કામ ચાલુ। ઓફિસનું કામ પતાવીને આપણે વિશાલભાઈને મળવા તેની ઓફિસે પહોંચ્યા। તો વિશાલભાઈ તો રીલ્સમાં એટલા બિઝી હતા કે આપણા સામે જોવામાં તેને જરા પણ રસ હતો નહીં। આપણું બધું કામ વિશાલભાઈની ઓફિસે પતાવીને આપણે નીકળી ગયા જમવા। જમીને પાછા આપણે નીકળી ગયા ઓફિસ તરફ। ઓફિસે નીચે મળી ગયા 2-3 ભાઈબંધ, એમાં પણ આપણો એક ખાસ ભાઈબંધ જીગરજાન ધવલભાઈ પંડ્યા મળી ગયા। એની પાસે આપણે થોડી વાતચીત કરીને ઓફિસનું કામ પતાવી લીધું। હું મારા ભાઈની રાહ જોતો હતો। એ આવ્યો પછી અમારે એક પર્સનલ કામ પતાવવાનું હતું, એ મેં અને મારા ભાઈ દિવેશે પતાવી લીધું છે અને ત્યાંથી અમે નીકળી ગયા છીએ। જોવો ગાઈસ, આ છે અમારો મોરબીનો નગર દરવાજો અને ટ્રાફિક જોવો તો મોરબીમાં કાંઈ ઘટે નહીં। હવે આપણે આજના વ્લોગને લેશું વિરામ અને ફરી મળશું બીજા બ્લોગમાં। જય માતાજી। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો।